હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. મારી યુટ્યુબ ચેનલ દેવ સ્ટુડિયો વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે જઈ રહ્યા છીએ સાસણગીરના જંગલમાં, એટલે કે ભગવાન શ્યામના મંદિરે, તુલસી શ્યામ. તો ચાલો મળીએ વ્લોગમાં. તો મિત્રો, નીકળવામાં મારે થોડુંક મોડું થઈ ગયું હતું, કેમ કે સવારમાં વરસાદ ચાલુ હતો. લગભગ 9:30 વાગી ગયા હતા. ત્યાંથી પહેલા સાવરકુંડલા આવવું પડે, અને સાવરકુંડલાથી લગભગ 65-70 કિલોમીટર જેવું દૂર છે. અને અત્યારે અમે લગભગ 30 કિલોમીટર દૂર છીએ તુલસીશ્યામથી. અત્યારે બપોર થઈ ગયા છે અને ભૂખ પણ બહુ લાગી છે. તો આગળ એક હોટલ આવે છે, જોઈએ તે જમવાની કેવી વ્યવસ્થા છે. મિત્રો, અત્યારે અમે પહોંચ્યા તો હોટલ ગીર ગાર્ડને, અને ત્યાં જમી લીધું છે, જમી કરવી અને ચા પાણી પણ પી લીધા છે. તો હવે લગભગ અહીંયાથી તુલસી શ્યામ 15 કિલોમીટર જેટલું દૂર છે, અને સાવ ફ્રી થઈ આરામ કરી અને નીકળી ગયા છીએ અમે. આ છે ટિમ્બરવા ચેકપોસ્ટ, ફોરેસ્ટ વિભાગનું. વિડીયોમાં તમને જે આગળ 4 વ્હીલર દેખાય છે, ત્યાં મેગ્નેટિક વ્હીલ્સ.
સામે તમે જે જોઈ રહ્યા છો તે પ્રવેશ દ્વાર છે, એટલે કે તુલસી ગેટ. તો ચાલો જઈએ મંદિરની અંદર. તો આ છે ભગવાન શ્યામનું મંદિર અને અમે દર્શન કરી લીધા છે. અને અહીંયા જ રહેવા માટેની પણ સુવિધા છે, જમવા માટેની પણ સુવિધા છે. હેલો ફ્રેન્ડ, અમે અત્યારે છીએ તુલસી શ્યામ અને શ્યામ ભગવાનના મંદિરની એક્ઝેક્ટ સામે એવો પહાડમાંથી માતાજી રૂક્ષ્મણીમાનું મંદિર છે. અને અમે અત્યારે લગભગ ઓલમોસ્ટ અડધા દાદરા ચડી ચૂક્યા છીએ અને જઈએ છીએ ઉપર રૂક્ષ્મણીમાના દર્શને. ચાલો મિત્રો. હલો મિત્રો, અમે રૂક્ષ્મણીમાના દર્શન કરી લીધા છે અને થોડી વાર આરામ પણ કરી લીધો છે અને હવે ધીરે ધીરે દાદરા ઉતરીએ છીએ અને જઈએ નીચે મંદિર તરફ શ્યામ ભગવાનના અને બહાર જોઈ અને નીકળીએ થોડી વાર. ગીર ફોરેસ્ટમાં આવીને અમને ખૂબ જ મજા આવી, ખૂબ જ આનંદ થયો અને તમને પણ કહું છું આ સ્થળની વિઝિટ એકવાર જરૂરથી કરજો. તો આજનો વિડીયો અહીંયા પૂરો થાય છે અને ફરી પાછા એક નવા વિડીયોમાં મળશું. જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો શેર કરજો, લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવવાનું ન ભૂલતા. જય માતાજી, જય ભગવાન શ્યામ.